નમસ્કાર મિત્રો, હું સુતરિયા મિતા, સ્પેશિયલ એજ્યુકેટર, તાલુકો સુજિત્રા, જિલ્લો આણંદ. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આજે હું આપની સમક્ષ દિવ્યાંગ બાળકોને એડીએલ પ્રવૃત્તિઓ એટલે કે દૈનિક જીવનની કુશળતાઓ કઈ રીતે શીખવી શકાય તેની માહિતી આપતો અને માર્ગદર્શન આપતો વિડીયો રજૂ કરી. આજે હું દિવ્યાંગ બાળકોને ટૂથબ્રશથી દાંત કઈ રીતે સાફ કરાવી શકાય તેની સમજ અને માર્ગદર્શન આપે. સ્પેશિયલ એજ્યુકેશનના અનેક ઉદ્દેશો પૈકીનો એક ઉદ્દેશ આપણો એ પણ છે કે આપણે જે દિવ્યાંગ બાળકને જે કુશળતામાં ઉણપ છે તે કુશળતાને ઓળખીને અને પછી તે પ્રમાણેની તેને તાલીમ આપે. દિવ્યાંગ બાળકની વ્યક્તિગત કુશળતાઓ એટલે કે દિવ્યાંગ બાળક જ્યારે સવારે ઉઠે ત્યારે તેને બ્રશ કરાવવું, તેને સ્નાન કરવું, તેને માથું ઓળવું કે તેને ટાપટીપ કરવી, કપડાં પહેરવા, કપડાં નીકાળવા, પછી તેને જમવું, ટોયલેટ જવાની પ્રક્રિયા વગેરે જેવી દૈનિક કુશળતાઓ હોય છે. તેમાં આપણે તેને જે તકલીફ પડે તે અનુસાર તેને આપણે તાલીમ આપવી જરૂરી બનશે. દૈનિક જીવનની કુશળતાઓનું આપણે જ્યારે આયોજન કરીએ તો તેના માટે આપણે કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવું જરૂરી બનતું હોય છે. બાળકોએ જ્યારે આ જે કુશળતાની ઉણપ હોય તે કુશળતાની જે ટાઈમ હોય તે પ્રમાણે બાળકોને આ શીખવવું જોઈએ. કે જેમ કે બાળકને આપણે દાંત સાફ કરાવવા છે તો પછી દાંત સાફ કરાવવાની પ્રવૃત્તિ તેને બપોરના ટાઈમે આપણે જ્યારે શાળામાં બાળક હોય ત્યારે તેને આપણે બપોરના ટાઈમે જ્યારે બાળક જમી લે તે પછી કરાવવી જોઈએ. અને જ્યારે બાળક ઘરે હોય તો ત્યારે તેના માતા પિતાએ તેને સવારે વહેલા ઉઠીને અથવા તો રાત્રે જમ્યા પછી તે રીતે 2 ટાઈમ અને બ્રશ કરાવવાની તાલીમ. બીજું એ છે કે જ્યારે આપણે બાળકને આ દૈનિક જીવનની પ્રવૃત્તિ શીખવાડીએ છીએ ત્યારે તે બાળકની જે ડિસેબિલિટી છે અને જે કેટેગરીમાં બાળક છે તે પ્રમાણે તે આપણે પ્રવૃત્તિના એક પાર્ટ પાડી દેવા જોઈએ કે ભાગ પાડી દેવા જોઈએ કે જેના દ્વારા બાળકને કેટલી કુશળતાઓ એમાંથી કેટલું આવડે છે અને કેટલું નથી આવડતું તે અનુસાર આપણે તબક્કાવાર નક્કી કરી અને જે પ્રવૃત્તિ શીખવાની છે તે પ્રવૃત્તિના આપણે એ પ્રમાણે બાળકને જે પ્રવૃત્તિ શીખવવાની છે તે પ્રવૃત્તિ તેના સ્થાન અનુસાર શીખવવાની. કે જેમ કે આપણે બાળકને જમવાનું કરાવવું છે તે જમવાનું આપણે કોઈ ડાઇનિંગ ટેબલ ઉપર અથવા તો નીચે બેસીને જમતું હોય તો નીચે પ્રોપર રૂમમાં તે શાંતિથી બેસીને જમે તે રીતનું આપણે એને બતાવવું જોઈએ. કે પછી આપણે જ્યારે ટોયલેટનો યુઝ કરવો હોય તો પછી ટોયલેટમાં જવાનું તો એ ટોયલેટનું યુઝનું એને શીખવવાનું. આપણે જ્યારે અત્યારે બાળકને દાંત સાફ કરવાનું શીખવીએ છીએ તો બાળકને જે વોશ બેસિન હોય તેની જોડે અથવા કે જે ચોકડી કે કુંડી કે જેનો તે લોકો યુઝ કરતા હોય તે જગ્યાનો આપણે પ્રોપર સ્થાન ઉપર બાળકને લઈ જઈને અને પછી તે જગ્યાએ આપણે તે પ્રવૃત્તિ શીખવવાની કોશિશ કરવાની. બીજું એ છે કે જ્યારે આપણે બાળકને તાલીમ આપતા હોઈએ છીએ ત્યારે જ્યારે બાળકને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે તેને મદદ કરવાની છે અને એને પ્રોત્સાહિત કરવાનું છે કે બાળક તે પ્રવૃત્તિ શીખવા માટે પ્રોત્સાહિત રહે. અને આપણે જે પ્રવૃત્તિ શીખવીએ તે પ્રવૃત્તિના જે પણ સાધનો જરૂર પડે તે સાધનો આપણે જોડે રાખવા અને તે સાધનોની મદદથી આપણે બાળકને શીખવવાની કોશિશ કરવાની. અને બીજું એ છે કે જ્યારે બાળકને આપણે કોઈ પ્રવૃત્તિ શીખવાડીએ છીએ ત્યારે બાળક જે પણ પ્રવૃત્તિ માટે ઇન્વોલ્વ થાય છે તે પ્રવૃત્તિ તેની જે ડિસેબિલિટી છે તે પ્રમાણે તે સાધનો આપણે પાસે છે કે નહીં તે જોઈ લેવું. કેમ કે જ્યારે બાળકને હાથની તકલીફ હોય અને આપણે બ્રશ કરતાં શીખવતા હોઈએ તો તે બ્રશનું હેન્ડલ તેના ગ્રીપમાં આવી શકે છે કે નથી આવી શકતું, બાળક હાથ કેટલું વાળી શકે છે તે પણ આપણે ધ્યાનમાં રાખવું. બાળકને જ્યારે આપણે દાંત સાફ કરતાં શીખવીએ ત્યારે આપણે જે બ્રશનું હેન્ડલ હોય છે તે તેની જે હાથની જે ગ્રીપ હોય છે તે પ્રમાણે તેને લાંબુ કે પછી આપણે જાડું કરી શકતા હોઈએ છીએ. તો આપણે તે પ્રમાણે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકને જે તકલીફ છે તે તકલીફ પ્રમાણે તેમની જે સાધનોનો આપણે યુઝ કરવો. તેને જે સાધનો છે તે બાળકની ડિસેબિલિટી પ્રમાણે તેને અનુકૂળ આપણે કરવા. જ્યારે આપણે દાંત સાફ કરતાં શીખવાડીએ ત્યારે આપણે બાળકની પાછળ જ ઊભા રહેવું જોઈએ કે અને બાળકને આપણે હંમેશા અરીસાની સામે ઊભા રહીને જ બ્રશ કરતાં શીખવાડવું જોઈએ કે જેથી બાળક પોતાને જોઈ શકે અને કઈ રીતે બ્રશ થાય છે તેનું તેને સમજ આવી શકે. બાળકને જે બ્રશ અને ટૂથપેસ્ટ છે તેની પસંદગી કરવાની તક આપવી જોઈએ. અને બીજું એ છે કે બાળકના વાલી તેમના ઘરે શેનો યુઝ કરે છે તે પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ વાલીઓ
પોતે ટૂથપેસ્ટનો યુઝ ન કરતા કોઈ દંતમંજન પાવડર કે તેનો યુઝ કરતા હોય છે અથવા તો દાંતણનો યુઝ કરતા હોય છે. તો આપણે તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી બનતું હોય છે કે તેમના ઘરે તેમના વાલી તે શેનો યુઝ કરે છે, દંતમંજન છે, દાંતણ છે કે ટૂથપેસ્ટ છે. તો તે પ્રમાણે આપણે તે બાળકને તેની તાલીમ આપવી જરૂરી છે. શરૂઆતમાં દિવ્યાંગ બાળકો ટૂથપેસ્ટ ગળી જવાની કે ખાઈ જવાની જેવી શક્યતાઓ રહી શકેલી હોય છે, પરંતુ એનાથી કોઈ બહુ નુકસાન થતું નથી હોતું, એટલે આપણને તેની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે બાળકને તે શીખવવું કે આને આપણે ગળી જવાનું નથી કે ખાઈ જવાનું નથી, પણ તેને આપણે થૂંકી દેવાનું છે. તો તે રીતે આપણે તેને થૂંકવાની પણ તાલીમ આપવી જરૂરી બને છે. હવે આપણે શરૂ કરીએ બાળકની બ્રશ કરાવવાની તાલીમ વિધિ. તો આપણે બાળકને બ્રશ શરૂ કરાવતા પહેલાં આપણે બાળકને જે તે સ્થાન ઉપર આપણે તે લઈ જવાનું કે બાળકને જ્યાં બ્રશ કરવાનું છે તે જગ્યા પર લઈ જવાનું. પછી ત્યાં જે આપણે પાણીની વ્યવસ્થા છે તેની આપણે એને ઓળખ કરાવવાની, અને પછી તેની જોડે તેને એક ગ્લાસમાં પાણી ભરીને આપવાનું. અને બીજું એ કે જે બાળકને આપણે ટૂથબ્રશ અને જે ટૂથપેસ્ટનો યુઝ કરીએ છીએ તે બાળકને સહેલાઈથી મળી શકે તેવી જગ્યાએ રાખવું. અને જે બાળકને પોતાનું જે ટૂથબ્રશ છે તેની ઓળખ કરાવી કે પોતાનું ટૂથબ્રશ કેવા રંગનું છે અને કેવું છે. તો બાળક પોતે તે ટૂથબ્રશ ઓળખીને અને પછી તેને બ્રશ કરવાની વિધિને ચાલુ કરશે. હવે પછી છે કે આપણે બાળકને બ્રશ કરાવતી વખતે બાળકની જે હાથની ગ્રીપ છે તે જોઈ લેવી કે તે પોતે બાળક જાતે બ્રશ હાથમાં પકડી શકે છે કે નહીં, તેના મોં સુધી લઈ જઈ શકે છે કે નહીં, તે આપણે ધ્યાનમાં રાખીને અને પછી તેને બ્રશની ગ્રીપ પ્રમાણે અને તેનું બ્રશ આપણે તેને યોગ્ય બનાવી આપવાનું. કે જેમ કે તેને જો લાંબા હાથાની જરૂર પડતી હોય તો બ્રશને લાંબો હાથો બનાવી આપો, કે પછી જાડા હાથાની જરૂર પડતી હોય તો આપણે તે બ્રશનો જાડો હાથો બનાવી આપો. આ રીતે આપણે બાળકને જે અનુકૂળ પડે તે પ્રમાણે આપણે બ્રશની તેની ગ્રીપ બનાવી આપવાની. પછી છે કે આપણે બાળકને બ્રશ ભીનું કરતાં શીખવવાનું. બ્રશ આપણે નળ નીચે તેને ધોઈને અને પછી તે બાળક બ્રશને ભીનું કરશે તે આપણે શીખવવાનું. અને બીજું નળ ચાલુ બંધ કરતાં પણ તેને બાળકને શીખવવાનું છે કે નળ કઈ રીતે ચાલુ કરવો અને કઈ રીતે બંધ કરવો. તો તેના માટે આપણે આ રીતે 2 આંગળીઓની નળ ચાલુ બંધ કરવામાં આપણે જરૂર પડતી હોય છે. તો આપણે તેના માટેની અમુક એક્સરસાઇઝ બી કરાવી શકાય છે, કે જેમ કે છે કે આપણે બાળકને કોઈ ડબ્બાનું ઢાંકણ કે રીતે ખોલબંધ કરાવીને આપણે તે આપી શકતા હોઈએ છીએ, કે તે રીતે આપણે તેને જે ખોલબંધ કરવાની કોઈ પણ એવી ક્રિયા કરાવવાની કે જેનાથી બાળકની જે હેન્ડ ગ્રીપ છે તે પ્રમાણેની બાળકને આપણે હેન્ડ ગ્રીપ શીખવવા માટે આપણે જે ફાઇન મોટર હોય છે તેની એક્સરસાઇઝ કરાવવી ખાસ જરૂરી બનતી હોય છે. તો આપણે બાળકને સૌથી પહેલાં તો આ રીતે બોટલનું ઢાંકણું ખોલ બંધ કરાવવાની આપણે એક્ટિવિટી કરાવવાની. કારણ કે આપણે જ્યારે બાળકને બ્રશ કરતાં શીખવતા હોઈએ છીએ ત્યારે આપણે નળને ખોલ બંધ કરવાની જરૂર પડતી હોય છે. પછી જે ટૂથપેસ્ટ હોય છે તે ટૂથપેસ્ટને આપણે ખોલ બંધ કરવાની જરૂર પડતી હોય છે. તો આપણે પહેલાં આપણે આ રીતે ઢાંકણું ખોલ બંધ કરાવવાની આપણે બાળક પાસે એક્ટિવિટી કરાવવાની. પણ એ પહેલાં ધ્યાનમાં રાખવાનું કે આ એક્ટિવિટી કરાવતી વખતે આપણે પહેલાં મોટા ઢાંકણાવાળી વસ્તુ લેવાની કે જેનાથી બાળકની પકડમાં સરળતાથી આવી શકે અને બાળક સરળતાથી તેને ખોલ બંધ કરી શકે. મોટા ઢાંકણાની બોટલમાં એને ફાવટ આવી જાય પછી આપણે આ રીતે નાની બોટલના નાના ઢાંકણા વડે પકડીને અને પછી તેને એક્ટિવિટી કરાવવાની છે. આ સિવાય પણ ફાઇન મોટરની તેની એક્ટિવેટ કરાવવા માટે આપણે બાળકને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી શકીએ છીએ. જ્યારે મોટી બોટલનું ઢાંકણું ખોલતા બંધ કરતાં આવડી જાય અને નાની બોટલમાં ફાવટ આવી જાય પછી આપણે બાળકને આ રીતે સ્ક્રૂ આપવાનો છે અને સ્ક્રૂને આપણે આ રીતે એને ખોલ બંધ કરતાં શીખવવાનું છે કે બાળક આ રીતે સ્ક્રૂ ખોલશે, પછી આ બહાર કાઢશે અને પછી ફરીથી તેમાં પરોવીને અને પછી ફરીથી તેને આ બંધ કરવાની કોશિશ કરશે. આનાથી જે આપણે બાળકની જે આ અંગૂઠા અને આંગળી વચ્ચે જે મૂવમેન્ટ હોય છે તે તેની સારી બનતી હોય છે. એટલે આના કારણે બાળક છે તે ટૂથપેસ્ટનું જે ઢાંકણ છે તે ખોલબંધ કરવામાં બાળકને ખૂબ સરળતા રહેતી હોય છે. તો આપણે ટૂથપેસ્ટનો યુઝ કરાવતા પહેલાં આ વસ્તુ તેની ખાસ ધ્યાનમાં લેવાની કે બાળકની હેન્ડ ગ્રીપની એક્સરસાઇઝ થઈ જાય અને બાળક જાતે આ વસ્તુ કરતાં શીખી જાય.
બાળકને પોતાના બ્રશની ઓળખ કરીને બાળકને બ્રશ છે તે ભીનું કરતાં શીખવવાનું છે. અને બાળકને એ થઈ ગયા પછી આપણે બાળકને જે ટૂથપેસ્ટ છે તે ટૂથપેસ્ટ લઈને અને પછી તે ટૂથપેસ્ટનું ઢાંકણું ખોલવાનું અને બંધ કરવાનું તે શીખવવાનું છે. તેના માટે મેં બતાવી તે પ્રમાણે હેન્ડ ગ્રીપ આપણે એક્સરસાઇઝ કરાવી શકીએ છીએ કે જેનાથી બાળક આ જે ઢાંકણું છે તે સરળતાથી ખોલી શકે અને સરળતાથી બંધ કરી શકે. પછી બાળકને યોગ્ય માત્રામાં જે પ્રમાણે ટૂથપેસ્ટ લેવાની છે તે પ્રમાણે આ રીતે ટૂથપેસ્ટ કાઢતા બતાવવાનું છે. આ રીતે કેટલી માત્રામાં ટૂથપેસ્ટ કાઢવાની છે તે પણ બાળકને બતાવું કે આટલી માત્રામાં ટૂથપેસ્ટ લેવાની છે. અને ટૂથપેસ્ટ લીધા પછી તે ટૂથપેસ્ટનું ઢાંકણ બંધ કરાવવાનું પણ તેને સમજ આપવાની કે ટૂથપેસ્ટ લીધા પછી ઢાંકણ પણ આપણે બંધ કરવાનું છે. બાળકને બ્રશ કરાવતા પહેલાં આપણે આ રીતે ચાર્ટ બતાવવાનો છે દાંતનો, અને આ દાંતનો ચાર્ટ બતાવીને અને બાળકને ટૂથપેસ્ટ લઈને અને પછી આ રીતે બાળકને ઉપર નીચે કરાવવાની કોશિશ કરાવવાની છે. બાળક જાતે આ રીતે ઉપર નીચે ટૂથપેસ્ટ કરવાની કોશિશ કરશે. બાળકને આપણે સમજ આપી દેવાની છે કે આ દાંત ઉપર આપણે કઈ રીતે બ્રશ કરી શકાય, અંદર બહાર ઉપર નીચે તે રીતે આપણે પ્રોપરલી બાળકને બ્રશ કરીને આ રીતે બતાવવાનું કે આનાથી બાળકને એ ખ્યાલ આવશે. જો આપણે પ્રત્યક્ષ રીતે બતાવીએ બાળકને તે પોતે જાતે ખ્યાલ નથી આવતો હોતો, પણ આ રીતે આપણે જ્યારે ચાર્ટ ઉપર પ્રેક્ટિસ કરાવતા હોઈએ છીએ ત્યારે બાળકને વધુ ખ્યાલ આવી શકતો હોય છે. તો આ રીતે આપણે પહેલાં બાળકને બ્રશ દાંત ઉપર ફેરવવાની પ્રેક્ટિસ કરાવવાની. બાળકને આ રીતે આપણે ચાર્ટ ઉપર બ્રશ ફેરવવાનું શીખવ્યા બાદ આપણે બાળકને પ્રોપરલી તેને બ્રશ આપીને અને પછી અરીસા સામે લઈ જઈને અને તેને બ્રશ કરતાં બતાવવાનું છે કે બ્રશ કઈ રીતે ઉપર ફેરવાય, નીચે ફેરવાય, અંદરની સાઈડ ફેરવવાનું છે. તે રીતે આપણે બાળકને પ્રોપરલી દર્પણની સામે રાખીને બતાવવાનું છે કે જેનાથી બાળકને વધુ સમજ આવી શકશે કે કઈ રીતે બ્રશ કરી શકાય. અને આ રીતે બ્રશ કર્યા બાદ બાળકને તે આપણે થૂંકતા શીખવવાનું છે. આમાં બાળકને ઘણીવાર તકલીફ પડતી હોય છે કે બાળક ઘણીવાર તે ટૂથપેસ્ટ ખાઈ જતું હોય છે, ગળી જતું હોય છે. તો આપણે બાળકને તે શીખવવું જરૂરી બનતું હોય છે કે તેને આપણે ખાઈ જવાનું નથી કે ગળી જવાનું નથી, પરંતુ તેને થૂંકી દેવાનું છે. તો બાળકને આ રીતે થૂંકતા પણ શીખવવાનું. આ રીતે પછી જ્યારે બાળકનું બ્રશિંગની ક્રિયા કમ્પ્લીટ થઈ જાય પછી આપણે બાળકના મોઢામાં આપણે ગ્લાસમાં પાણી ભરીને અને મોઢામાં પાણી ભરવાનું કહેવાનું છે. તો તે આપણે પ્રોપરલી બાળકની સામે ઊભા રહીને જ બતાવવાનું છે કે આ રીતે ગ્લાસ લેવાનો અને આ રીતે મોઢામાં પાણી લેવાનું છે. અને પછી તે પાણીને મોઢામાં કઈ રીતે ગોળ ગોળ ફેરવવું અને કઈ રીતે તેના કોગળા કરવા તે બાળકને બતાવવાનું. અને આ રીતે આપણે બાળકને તે તાલીમ આપવાની અને તાલીમ આપતા બાળક તેને થૂંકવાનું, પાણી મોઢામાં કઈ રીતે કોગળા કરવા તે બધું તે તબક્કાવાર જ્યારે બાળક શીખી જાય ત્યારે પછી આપણે બાળકને તે મોં ધોવાનું અને તે હાથ રૂમાલ વડે સાફ કરવાના તે પ્રક્રિયા આપણે આ રીતે આપણે બાળકને બ્રશિંગની ક્રિયા શીખવવાની છે કે બ્રશિંગ કઈ રીતે કરાવી શકાય. આમાં આપણે જ્યાં પણ બાળકની જરૂર પડે ત્યાં આપણે શાબ્દિક તેને પ્રોત્સાહન આપવાનું છે અને જ્યાં મદદની જરૂર પડે ત્યાં મદદ પણ કરવાની છે. જેમાં આપણે મેઇન વસ્તુ એ છે કે બાળકને ટૂથપેસ્ટ લેતી વખતે જે ટૂથપેસ્ટ છે તે કેટલા પ્રમાણમાં દબાવીને બહાર કાઢવી, કેટલી માત્રા લેવાની છે, ટૂથપેસ્ટનું ઢાંકણ ખોલવાનું, તેને બંધ કરાવવાનું, બ્રશને ઉપર નીચે કઈ રીતે ફેરવવાનું, કોગળા કઈ રીતે કરાવવાના, તે બધાના આપણે પાર્ટ પાડીને અને પછી બાળકને શીખવવું જરૂરી બનતું હોય છે. તો આ રીતે આપણે પાર્ટ પાડીને જ્યારે શીખવીએ છીએ ત્યારે બાળક તે જલ્દીથી શીખી શકતું હોય છે. અને બીજું એ છે કે જ્યારે આપણે બાળકને આવું શીખવતા હોઈએ છીએ ત્યારે બાળકને કેટલી કક્ષા તેના કેટલા ગોલ કમ્પ્લીટ થયા કે કેટલું પાર્ટ તે શીખી ગયું છે તેની આપણે રેગ્યુલર નોંધણી કરતા રહેવાનું છે. તો આપણને આઈડિયા આવી જશે કે આપણે આટલા 15 ભાગ પાડ્યા હતા, તો 15 ભાગમાંથી આપણું બાળક તે 5મા ભાગ સુધી પહોંચી શક્યું છે કે 8મા ભાગ સુધી પહોંચી શક્યું છે. તો આપણે જે પણ બાળકની જે પણ તેની ક્ષમતામાં વિકાસ થાય તે પ્રમાણે તેની કાર્ય નોંધણી આપણે કરતા રહેવાની છે. તો તેના કારણે આપણને બાળકનો પ્રોગ્રેસ પણ ખબર પડશે અને કયા પાર્ટમાં બાળકને વધારે તકલીફ પડે છે અને શેમાં વધારે મહેનતની જરૂર પડે છે તેની પણ આપણને સમજ પડશે. અને તે પ્રમાણે આપણે બાળકને વધારે પ્રોપર ટાઈમ આપીને અને બાળકને આપણે તે શીખવી શકીશું. તો
આશા રાખું કે તમને મારો આ જે બ્રશિંગ કરાવવાની જે દૈનિક જીવનની જે કુશળતા છે તે તમને તેના માટેનું તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. તો થેન્ક યુ સો મચ.